ગુજરાતની જીવાદોરી ગણાતા નર્મદા સરદાર સરોવર ડેમની જળસપાટી વધી છે। રાજ્ય અને ઉપરવાસમાં વરસાદથી ડેમનું જળસ્તર 124.56 મીટરે પહોંચ્યું। મધ્યપ્રદેશના ઇન્દિરા સાગર ડેમમાંથી 1.30 લાખ ક્યુસેક પાણી છોડાયું। છેલ્લા 24 કલાકમાં ડેમની જળસપાટીમાં 24 સેન્ટીમીટરનો વધારો થયો। નર્મદા ડેમમાં 40,927 ક્યુસેક પાણીની આવક થઈ। પાટણના સિદ્ધપુર તાલુકામાં જળબંબાકાર। ગ્રામ્ય વિસ્તારોમાં અનેક ગામડા સંપર્ક વિહોણા થયા। મેત્રાણા ગામે પાણી ભરાતા ગામ સંપર્ક વિહોણું। મુખ્ય માર્ગ પર પાણી ભરાતા લોકોને મુશ્કેલી। પાટણના સિદ્ધપુર તાલુકાની અંદર ગત રાત્રે 5.5 થી 6 ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો। એ વરસાદને લઈને સિદ્ધપુર તાલુકાના ગામડાઓ સંપર્ક વિહોણા બન્યા છે। આ પરિસ્થિતિ એ પ્રકારે સર્જાઈ છે કે સિદ્ધપુર તાલુકાના મેત્રાણા ગામની જો વાત લેવામાં આવે તો મેત્રાણાની અંદર ગામ સંપર્ક વિહોણું બનતું હોય છે। ગામનો જે મુખ્ય માર્ગ અન્ય રોડોથી અન્ય માર્ગોથી જોડતો હોય છે, જેવી રીતે સિદ્ધપુરથી માર્ગ જે જોડે છે તે માર્ગની અંદર જ પાણીનું વહેણ હોવાથી વાડી વિસ્તારના લોકો વાડી વિસ્તારની અંદર રહી જતા હોય છે અને ગ્રામ્ય વિસ્તારના લોકો ગ્રામ્ય વિસ્તારમાં રહી જતા હોય છે। આમને પશુપાલકની સાચવણ કરવા પણ જવાનો સમય કે એ પરિસ્થિતિનું સર્જન થતું હોય છે। હવે તમને બતાવવા માંગીશ, દ્રશ્યો બતાવવા માંગીશ કે અહીંના જે દુકાનદારો પણ દુકાન ખોલી શકતા નથી। પરિસ્થિતિનું નિર્માણ એવું થાય છે કે એમના દુકાનોની અંદર પણ પાણી ભરાઈ જતું હોય છે અને એ પાણી ભરાવાથી એમના જે સામાન હોય છે સામાનની અંદર પણ નુકસાન થતું હોય છે। પરિસ્થિતિ એવી સર્જાતી હોય છે કે ગામ આખું સંપર્ક વિહોણું બનતું હોય છે અને અહીંના જે સિદ્ધપુર તાલુકાનું વહીવટી તંત્ર છે એ આજ દિવસ સુધી મેત્રાણા ગામની પરિસ્થિતિ ક્યારે પણ જોવા આવ્યું નથી। પરિસ્થિતિ એવી સર્જાતી હોય છે કે ગામ ક્યારે પણ વહીવટી તંત્રએ આની એક નજર નાખવાની પણ તસ્દી લીધી નથી। આ પરિસ્થિતિની અંદરથી ગ્રામજનોને ક્યારે મુક્તિ મળશે તે તો આવનારો સમય જ બતાવશે। ચેતન દરજી, વીટીવી ન્યૂઝ, સિદ્ધપુર। પાટણના સિદ્ધપુર તાલુકામાં ભારે વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ। સિદ્ધપુર કાકોશી હાઈવે પર પાણી ભરાઈ જતા વાહન વ્યવહાર પ્રભાવિત થયો। સિદ્ધપુર અને સેદ્રાણા 4 રસ્તા પર વાહન ચાલકો અટવાઈ ગયા। તાલુકાના મોટાભાગના ગ્રામ્ય વિસ્તારમાં જનજીવન ખોરવાયું છે। સમગ્ર પાટણ જિલ્લાની અંદર ગત મોડી રાતથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। વરસાદ વરસવાની સાથે જ આ દ્રશ્યો જોઈ શકાય છે કે સિદ્ધપુર હાઈવેના દ્રશ્યો છે કે જ્યાં ગાડી ઘૂંટણસમા પાણી ભરાણા છે। અહીંયા હજુ સુધી કોઈ પણ વહીવટી તંત્ર નથી આવ્યું, પરંતુ આ છેદડા ગામને જોડતો જે હાઈવે માર્ગ છે, હાઈવે માર્ગ ઉપર જે સ્થાનિક લોકો અહીંયા વસવાટ કરતા હોય છે તેઓ અહીંયા વહેલી સવારથી જ વરસતા વરસાદની અંદર જે લોકો અહીંથી વાહન ચાલકો પસાર થાય છે તેઓને માર્ગ બતાવવાનો પ્રયાસ કરી રહ્યા છે, કારણ કે અસંખ્ય વાહન ચાલકો અહીંથી પસાર થતા હોય છે અને જે વરસાદી પાણી ભરાણા છે રોડ ઉપર તેને લઈને લોકો ભય સતાવી રહ્યો હોય છે। તેને લઈને જે સ્થાનિક લોકો છે એ અહીંયા આવ્યા છે અને લોકોની વહારે આવ્યા છે, પરંતુ વહીવટી તંત્ર હજુ સુધી આ વિસ્તારમાં પહોંચ્યું નથી, કારણ કે હાઈવે વિસ્તાર છે, હાઈવે વિસ્તારની અંદર જ પાણી ભરાવાના કારણે લોકોનું જે જનજીવન અસ્તવ્યસ્ત ના થાય તે માટે સ્થાનિક લોકો અહીંયા છે। દાદા, કેટલા સમયથી આપ અહીંયા કામ કરી રહ્યા છો? કયા પ્રકારની કામ કરી રહ્યા છો? 7 વાગ્યાથી ચાલુ છે અહીંયા અમારી। કેવી પાણીની પરિસ્થિતિ આજે તમને દેખાય છે આનાથી પણ વધારે હતી, અત્યારે થોડી ઓછી થઈ છે। તમે કયા ગામના છો અને કઈ રીતે મદદ કરી રહ્યા છો? અહીંયા સેદ્રાણાના જ છે, સ્થાનિક છીએ અમે લોકો। અહીંયા અમે એમ જ મદદ કરીએ છીએ કે અમારું ગામનું છે, અહીંયા લોકો ડાયવર્ટ કર્યો છે હાઈવે છાપી આગળ તકલીફ છે તો અહીંયા ડાયવર્ટ કર્યું છે, તો ડાયવર્ટ અહીંયાથી વડુ ડીસા જવા માટે અમે લોકોને માર્ગદર્શન આપીએ છીએ। વહીવટી કોઈ મિસ્ત્રી છે, કઈ વહીવટી તંત્ર નથી, કોઈ આવ્યું નથી। અહીંયા સ્થાનિક લોકો છે બધા જે એકબીજાને માર્ગદર્શન આપતા હોય છે અને અમને ગાઈડ કરે છે। ચોક્કસથી કહી શકાય કે જે જવાબદારી તંત્રની હોય છે, તંત્ર હજુ સુધી આ વિસ્તારમાં પહોંચ્યું નથી, પરંતુ સેદ્રાણા ગામના લોકો અહીંયા પહોંચ્યા છે। દ્રશ્યો જોઈ શકાય છે કે હાઈવે વિસ્તાર છે ને અહીંથી પાટણ, સિદ્ધપુર અને ડીસાને જોડતો જે હાઈવે માર્ગ છે, આ હાઈવે માર્ગ ઉપર વરસાદી પાણી ભરાઈ ગયું છે। તંત્ર ડાયવર્ઝન આપવા માટે પોલીસ પોઈન્ટ મૂકવાનો હોય છે, પરંતુ તંત્ર અહીંયા સુધી પહોંચ્યું નથી ને અહીંયા સ્થાનિક જે લોકો સેદ્રાણા ગામના લોકો જે વસવાટ કરે છે એ અહીંયા પહોંચ્યા છે અને વહેલી સવારથી જ વરસતા વરસાદની અંદર જ જે વાહન ચાલકો અહીંથી પસાર થાય છે
તેઓને માર્ગ બતાવવા માટેના સ્થાનિક લોકોનો પ્રયાસ છે. ભરત પ્રજાપતિ, વીટીવી ન્યૂઝ, પાટણ. પાટણ જિલ્લામાં મુશળધાર વરસાદથી સિદ્ધપુરમાં તારાજી. સિદ્ધપુરનું રસુલ તળાવ ઓવરફ્લો થતા જનજીવન અસ્તવ્યસ્ત થયું. તળાવ વિસ્તારમાં વસવાટ કરતા 100 થી વધુ પરિવારો પ્રભાવિત થયા છે. લોકોના ઘરોમાં ઘૂંટણ સુધી પાણી ભરાઈ જતા હાલાકી વેઠવાનો વારો આવ્યો. ધોધમાર વરસાદના લીધે પરિવારોના સ્થળાંતરની સ્થિતિ ઊભી થઈ છે. સ્થાનિકોમાં તંત્ર સામે ભારોભાર રોષ વ્યાપ્યો છે. શહેરમાં જે રીતે મોડી રાત્રે 4 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો છે અને વરસાદ ખાબકવાના કારણે આ રસુલ તળાવ વિસ્તારના દ્રશ્યો જોઈ શકાય છે કે સમગ્ર રસુલ તળાવની અંદર આશરે 100 થી વધુ મકાનો આવ્યા છે અને મકાનોની અંદર અત્યારે ઘૂંટણ સમા પાણી ભરાઈ ગયા છે અને અહીંયાના જે લોકોનું છે જે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. અને બીજી બાજુના દ્રશ્યો બતાવવા માંગીશ કે લોકો અત્યારે અહીંથી સ્થળાંતર કરવાનો વારો આવ્યો છે. એટલે કહી શકાય કે દર વર્ષે વરસાદ વરસે છે અને રસુલ તળાવ બેટમાં ફેરવાય છે, પરંતુ હજુ સુધી આખી રાતથી વરસાદ વરસ્યો છે અને લોકો જે છે અહીંથી સ્થળાંતર કરવાનો વારો આવે છે, પરંતુ હજુ સુધી તંત્ર અહીંયા લોકોની વારે આવ્યું નથી. આપણી સાથે કેટલાક લોકો છે તેઓને પૂછવાનો પ્રયાસ કરીશું કે ભાઈ કેટલા વર્ષોથી આ પાણી ભરાય છે અને કેવી પરિસ્થિતિ? 50 થી 60 વર્ષથી આ પરિસ્થિતિ ચાલે છે, બરોબર. કેટલી વાર અહીંયા બધા આવે છે કે એમ કરી નાખીશું, પેલું કરી નાખીશું. અત્યાર સુધી કોઈ એક કામ થયું નથી, બરોબર. આ પાણી તો ભાઈ ઘરની હાલત જુઓ. આ ઘર 6 પગથિયા નેચર હતું, અત્યારે 6 પગથિયા ઊંડું જતું રહ્યું છે. તમે જોઈ શકો છો અહીંયા કોઈ બી પરિસ્થિતિ સુધારવાની કોઈ માંગ કરતા નથી, બરોબર. પાણી ભરાય છે, લોકો આવે છે, જોઈને જતા રહે છે. એક બિસ્કીટ આપે છે, ચવાણું આપે છે ને કે સન્માન કરીને જતા રહે છે, બીજું કોઈ કરતા નથી. ચોક્કસથી આપણી સાથે યંગ છોકરો છે. ભાઈ કેટલું પાણી ભરાવાનું છે, કઈ તકલીફ છે? તકલીફ તો ખૂબ જ પડી. પાણી તો એટલું ભરાઈ ગયું, ઘરોના અંદર બધું સામાન ચોર આપણું સમજ નહીં પડતી. બધું પલળી ગયું, સામાન જ બધું પલળી ગયું છે ને કેવી રીતે સામાન ઉપર કેને કાં લઈને જવાનું? બધાના ઘેરમાં ભરાય છે. કોઈને બાકી હોય તો આપણે કોઈને મૂકીએ બી, કેની કાં લઈને જવાનું? એ 2-2:30 વાગ્યાના અહીંયા તમે જોઈ શકો છો 2 વાગ્યાથી પલળેલા છે, અત્યારે કેટલા વાગી ગયા? ચોક્કસથી કહી શકાય કે રસુલ તળાવ વિસ્તારની અંદર વર્ષોથી આ સમસ્યા છે, પરંતુ આજ સુધી આ તંત્ર આ વિસ્તારની સમસ્યાનો ઉકેલ લાવવામાં નિષ્ફળ નીવડ્યું છે. વરસાદ વરસવાની સાથે જ રસુલ તળાવ 100 થી વધુ સુરત જિલ્લામાં પણ મુશળધાર વરસાદ વરસ્યો. બારડોલી, કામરેજ, ઓલપાડ સહિતના વિસ્તારમાં વરસાદ વરસ્યો. ઉમરપાડા, માંગરોળ, માંડવી અને મહુવામાં પણ વરસાદ. ઉપરવાસ અને જિલ્લામાં ભારે વરસાદથી કીમ નદી 2 કાંઠે વહેતી થઈ. તો આ દ્રશ્ય તમારી ટીવી સ્ક્રીન પર કીમ નદીના છે. સતત વરસાદના પગલે કીમ નદી 2 કાંઠે વહેતી થઈ છે. સુરત જિલ્લામાં સાર્વત્રિક મેઘમહેર નોંધાઈ. બાવડામાં ભારે વરસાદથી જ્યાં જુઓ ત્યાં પાણીની સ્થિતિ છે. સતત વરસાદથી બાવડા શહેર બેટમાં ફેરવાયું. સવારથી સતત વરસાદ વરસતા લોકજીવન ખોરવાયું છે. મુખ્ય માર્ગથી લઈને અન્ય રસ્તાઓમાં પણ વરસાદી પાણી ભરાઈ ગયું. તો આ દ્રશ્ય તમારી ટીવી સ્ક્રીન પર છે, બાવડાના છે કે જ્યાં સતત વરસાદના કારણે જનજીવન પ્રભાવિત થયું છે. રસ્તા પર જાણે કે નદી વહેતી હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવ્યા. સવારથી જ સતત વરસાદ વરસી રહ્યો છે અને સતત વરસાદના કારણે જનજીવન, લોકજીવન ખોરવાયું છે. ડીસામાં ભારે વરસાદથી યાવરપુરા ગામમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ. 4 ઇંચ વરસાદથી ગામના માર્ગ અને ખેતરો બેટમાં ફેરવાયા. ખેતરોમાં પાણી ભરાઈ જતા ખેડૂતોને નુકસાન. તો આ દ્રશ્ય છે ડીસાના કે જ્યાં ભારે વરસાદથી યાવરપુરા ગામમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. સતત વરસાદ, નવા નીરની આવક પણ ચાલુ છે. ખેતરો પણ બેટમાં ફેરવાયા હોય તે પ્રકારની સ્થિતિ છે. ખેડૂતોને વાવેતરમાં પણ નુકસાન જવાની ખેડૂતોને ચિંતા સતાવી રહી છે. ડીસા તાલુકામાં ગત મોડી રાત્રિથી શરૂ થયેલો વરસાદ અનેક વિસ્તારોમાં તબાહી સર્જી રહ્યો છે. આપ દ્રશ્યમાં જોઈ શકો છો કે યાવરપુરાના ખેતરો છે અને અત્યારે ખેતરોમાં જે વરસાદી પાણી ભરાયા છે તે પાણીના કારણે મગફળીમાં નુકસાન થઈ રહ્યું છે. તો બીજી તરફ જે પાણી છે તે બીજા ખેતરમાં જઈ રહ્યું છે અને અત્યારે દ્રશ્યોમાં પણ જોઈ શકાય છે કે જે ડીસા તાલુકામાં જે ધોધમાર વરસાદ પડ્યો છે અને તેના કારણે અત્યારે તમામ ખેતરોના પાણી બીજા ખેતરોમાં જે જઈ રહ્યા છે તે નદીની પાણીના વહેણની જેમ અત્યારે પસાર થઈ રહ્યા છે. મોટાભાગના જે ગામો
ગામો છે તે સંપર્ક વિહોણા થઈ રહ્યા છે ધીરે ધીરે, એટલે કે કહી શકાય કે ડીસા તાલુકામાં જે ગત મોડી રાત્રિથી અત્યાર સુધી જે વરસાદ શરૂ છે તેના કારણે અત્યારે મોટા ભાગના ગામોમાં તબાહી સર્જી છે, જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાય છે, કારણ કે 4 ઇંચ વરસાદ બાદ ફરીથી એકવાર ડીસામાં જે વરસાદ શરૂ થયો છે તેના કારણે જે યાવરપુરા સહિતના આજુબાજુના જે ગામોના ખેતરો છે અત્યારે નદીની જેમ પાણીથી ભરાઈ ગયા છે અને એક ખેતરથી બીજા ખેતરોમાં જે પાણી પ્રવેશી રહ્યું છે તેના કારણે મોટા ભાગના ગામોના સંપર્ક પણ અત્યારે તૂટી ગયા છે, તમામ રસ્તાઓ પણ ધોવાઈ રહ્યા છે અને જે સીધી અસર અત્યારે લોકોના જનજીવન પર જોવા મળી રહી છે. ત્યારે ચોક્કસથી કહી શકાય કે જે પ્રમાણે ગત મોડી રાત્રિથી ડીસા તાલુકામાં વરસાદ શરૂ થયો છે તેના કારણે અત્યારે તો અનેક નુકસાનીના દ્રશ્યો છે તે સામે આવી રહ્યા છે. રોહિત ઠાકોર, વીટીવી ન્યૂઝ, બનાસકાંઠા. મુશળધાર વરસાદથી ડીસા તાલુકાના અનેક વિસ્તારોમાં તારાજી સર્જાઈ છે. તાલુકાના દામા ગામમાં આવેલું તળાવ ઓવરફ્લો થયું. તળાવ છલકાઈ જતા ગામમાં પાણી ફરી વળ્યું છે. તળાવનું પાણી ગામમાં ફરી વળતા લોકો મુશ્કેલીમાં મુકાયા. રસ્તાઓ અને ખેતરોમાં તળાવનું પાણી ફરી વળ્યું. ગામમાં પાણી ભરાઈ જતા જનજીવન પણ ખોરંભાયું છે. નવી જ વરસાદમાં બનાસકાંઠાનું વડગામ થયું પાણી. ખેરાલુ વડગામ હાઈવે પર વરસાદનું પાણી ભરાઈ ગયું. પીલુચા ગામ પાસે નેશનલ હાઈવે પર પાણી ભરાઈ જતા વાહન ચાલકો હેરાન. નેશનલ હાઈવે પર પાણી ભરાઈ જતા નાના વાહનો ખોટકાયા. નેશનલ હાઈવે પર વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થાનો અભાવ છે. વડગામથી ખેરાલુ અને હિંમતનગરને જોડતો મુખ્ય રસ્તો પણ પાણીમાં ગરકાવ થયો. બનાસકાંઠામાં મોડી રાત્રેથી વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે, ત્યારે વડગામ તાલુકામાં 9 ઇંચ જેટલો જે વરસાદ ખાબક્યો છે અને જેના કારણે અનેક વિસ્તારોમાં જળબંબાકાર જોવા મળી રહ્યું છે. અહીંયા આપણે જે દ્રશ્યો બતાવીશ, આ ખેરાલુથી વડગામ પાલનપુરને જોડતો જે મુખ્ય નેશનલ માર્ગ છે, આ નેશનલ માર્ગ હાલ નાના વાહનો માટે બંધ કરવામાં આવે છે, કારણ કે આ મુખ્ય હાઈવે ઉપર જ ઘૂંટણસમાં પાણી ભરાઈ ગયા છે અને જેના કારણે વાહનો ફરીને જઈ રહ્યા છે. એટલે કે જે પ્રમાણે આ મુખ્ય હાઈવે છે તે હાઈવે પાણીમાં ગરકાવ થતા જે વાહનો છે, નાના વાહનો, તેમને ડાયવર્ઝન આપવામાં આવ્યું છે. એટલે કે જે પ્રકારે આ પરિસ્થિતિ જોવા મળી રહી છે, 9 ઇંચ જેટલો જે વરસાદ ખાબક્યો છે અને જેના કારણે અનેક જગ્યાએ પાણી ભરાયા છે, અનેક માર્ગો બંધ થયા છે, તેવી પરિસ્થિતિ અત્યારે વડગામ પંથકમાં જોવા મળી રહી છે. જે પ્રકારે જે વડગામ તાલુકામાં જે વરસાદનું વાતાવરણ મોડી રાત્રિથી જે વરસાદ શરૂ થયો છે અને જેના કારણે અનેક વિસ્તારો જળબંબાકાર બન્યા છે, અનેક ખેડૂતોના ખેતરોમાં પાણી ભરાયા છે, તો બીજી તરફ અનેક રસ્તાઓ પણ બંધ થયા છે. એટલે કે આ 9 ઇંચ જેટલા વરસાદને લઈને જે વડગામ પંથકમાં વરસાદી વાતાવરણ જે જોવા મળ્યું છે અને જેના કારણે અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરેલા જોવા મળી રહ્યા છે. મોગજી ચૌધરી, વીટીવી, બનાસકાંઠા. વડગામ પાલનપુર હાઈવે પર ભરાયું વરસાદનું પાણી. ઘૂંટણ સુધી પાણી ભરાઈ જતા હાઈવે પર અનેક વાહન ચાલકો અટવાયા છે. ભરાયેલા પાણીમાંથી પસાર થતા નાના વાહનો ખોટકાયા. વડગામથી પાલનપુર હાઈવે પર દર વર્ષે વરસાદનું પાણી ભરાય છે. વધુ વરસાદ પડે તો હાઈવે બંધ કરવાની સ્થિતિ સર્જાય છે. પાટણના સિદ્ધપુર તાલુકામાં ભારે વરસાદે તારાજી સર્જી છે. ગ્રામ્ય વિસ્તારોમાં પાણી ભરાતા લોકોને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો. દુકાનોમાં પાણી ઘૂસી જતા દુકાનદારો મુશ્કેલીમાં. ઘરોમાં પાણી ઘૂસી જતા ગ્રામજનો પણ પરેશાન. તો આ દ્રશ્ય તમારી ટીવી સ્ક્રીન પર પાટણના સિદ્ધપુરથી સામે આવ્યા છે કે જ્યાં વરસાદ બાદ જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. ગ્રામ્ય વિસ્તારોમાં પાણી ભરાઈ જતા લોકોની ઘરવખરી પણ પલળી ગઈ. લોકોને ભારે નુકસાન થયું છે. સિદ્ધપુર તાલુકાની અંદર ગત રાત્રે 5 થી 6 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે અને વરસાદને લઈને સિદ્ધપુર તાલુકાના ગામડાઓ સંપર્ક વિહોણા બન્યા છે. ગામડાઓની અંદર પરિસ્થિતિ એવી સર્જાઈ છે કે ગામની દુકાનોની અંદર પાણી ભરાઈ ગયા છે અને ગામની દુકાનોની અંદર પાણી ભરાઈ જવાથી ભારે નુકસાન થવા પામ્યું છે. પાણી ક્યારે ઓસરશે, પાણી ઓસર્યા બાદ જ એક્ઝેક્ટ આપને ખબર પડશે કે એમને કેટલું નુકસાન થયું છે. બેત્રાણા સ્કૂલ પ્રાથમિક શાળાની જો વાત કરવામાં આવે તો પ્રાથમિક શાળાની અંદર પણ પાણી ભરાઈ ગયું છે. ત્યાં પણ એવી જાણકારી મળી છે કે કમ્પ્યુટર જે ઇલેક્ટ્રોનિક સાધનો હોય છે એને પણ નુકસાન થવા પામ્યું છે. પાણી ક્યારે ઓસરશે, પાણી ઓસર્યા બાદ જ ચોક્કસપણે આપણને ખબર પડશે કે કેટલું નુકસાન ગયું છે. ચેતન દરજી, વીટીવી ન્યૂઝ, સિદ્ધપુર.
અરવલ્લીના ભિલોડામાં 2 કલાકમાં 2.5 ઇંચ વરસાદ ખાબક્યો. પાણી ભરાઈ જતા શામળાજીથી ભિલોડા સ્ટેટ હાઈવે પ્રભાવિત થયો. હાઈવેની ચાલતી કામગીરી વચ્ચે વરસાદમાં ડાયવર્ઝન પાણીમાં ગરકાવ. ગઢિયા મંદિર પાસેનું ડાયવર્ઝન પણ પાણીમાં ગરકાવ થયું. તો આ દ્રશ્ય છે તમારી ટીવી સ્ક્રીન પર અરવલ્લીના. ભિલોડામાં 2 કલાકમાં જ 2.5 ઇંચ વરસાદ ખાબકી ગયો અને તેની સાથે જળબંબાકારની સ્થિતિ પણ સર્જાઈ. પાણી ભરાઈ જતા શામળાજીથી ભિલોડા સ્ટેટ હાઈવે પણ પ્રભાવિત થયું છે. આ સાથે જ હાઈવેની કામગીરી ચાલી રહી છે, જેના કારણે વરસાદમાં ડાયવર્ઝન આપવામાં આવ્યું છે, તે પણ પાણીમાં ગરકાવ થઈ ગયું. અરવલ્લીના મોડાસા શહેરમાં વરસાદી પાણી ભરાતા લોકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો. શહેરની અનેક સોસાયટીઓમાં વરસાદી પાણી ભરાઈ ગયું. કેદારનાથ સોસાયટી અને બદ્રીનાથ સોસાયટીમાં માર્ગો જળબંબાકાર થયા છે. સોસાયટીના રહીશોએ તંત્ર સામે આક્રોશ વ્યક્ત કર્યો. રજૂઆત કરી હોવા છતાં પણ તંત્ર ધ્યાન ન આપતું હોવાનો લોકોનો આરોપ. ખેડા જિલ્લામાં આવેલા યાત્રાધામ ડાકોરમાં પાણી ભરાઈ ગયું. અવિરત વરસાદથી રણછોડરાયજી મંદિર બહાર જળબંબાકાર થયું છે. ઘૂંટણ સુધી પાણી ભરાઈ જતા શ્રદ્ધાળુઓ હેરાન. શ્રાવણ મહિનો અને રવિવાર હોવાથી મંદિરે ભક્તોની ભીડ પણ છે. ધોધમાર વરસાદ વચ્ચે મોટી સંખ્યામાં ભક્તો દર્શન કરવા માટે પહોંચ્યા. સાબરકાંઠા જિલ્લામાં સાર્વત્રિક ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. તલોદમાં 5 ઇંચ અને પ્રાંતિજમાં 4 ઇંચ વરસાદ નોંધાયો. હિંમતનગરમાં 2 ઇંચ અને અન્ય તાલુકાઓમાં પણ 1-1 ઇંચ વરસાદ નોંધાયો છે. જિલ્લામાં સાર્વત્રિક વરસાદથી જળાશયોમાં પણ પાણીની આવક થઈ. તો સાબરકાંઠામાં પણ સાર્વત્રિક મેઘમહેર જોવા મળી રહી છે. 1 ઇંચથી વધુ વરસાદ. તલોદમાં 5 ઇંચ વરસાદ નોંધાયો તો પ્રાંતિજમાં 4 ઇંચ વરસાદ. હિંમતનગરમાં 2 ઇંચ અને અન્ય તાલુકાઓમાં પણ 1-1 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. અરવલ્લીના ભિલોડામાં આવેલો સુનસરનો ધોધ સક્રિય થયો. ધરતી માતા મંદિર પાસે આવેલો ધોધ ફરી જીવંત થયો છે. પાણીનું ઝરણું સક્રિય થતા સહેલાણીઓમાં પણ આકર્ષણનું કેન્દ્ર બન્યું. તો આ દ્રશ્ય તમારી ટીવી સ્ક્રીન પર છે અરવલ્લીના ભિલોડામાં આવેલા સુનસર ધોધના. 1 સપ્તાહથી વધુનો વરસાદનો વિરામ અને ફરીથી વરસાદ શરૂ થતા ધોધ સક્રિય થયો છે અને ધોધ સક્રિય થતાની સાથે જ નયનરમ્ય દ્રશ્યો પણ જોવા મળ્યા. સુનસર ધોધના આ આકર્ષક દ્રશ્યો કે જે સહેલાણીઓમાં આકર્ષણનું કેન્દ્ર બની રહ્યા છે. પંચમહાલમાં પાનમ ડેમનું જળસ્તર વધતા પાણી છોડવામાં આવ્યું. ઉપરવાસમાં ભારે વરસાદથી પાનમ ડેમમાં પાણીની આવક નોંધાઈ છે. ડેમનો એક ગેટ 3 ફૂટ સુધી ખોલીને પાણી છોડવામાં આવ્યું. ડેમમાંથી 1275 ક્યુસેક પાણી પાનમ નદીમાં છોડવામાં આવ્યું છે. તો સતત વરસાદના પગલે નવા નીરની આવક થઈ રહી છે, ત્યારે પંચમહાલમાં પાનમ ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું છે. ઉપરવાસમાં ભારે વરસાદ છે અને પાનમ ડેમમાં પાણીની આવક થઈ રહી છે. રૂલ લેવલ જાળવવા માટે એક ગેટ 3 ફૂટ સુધી ખોલવામાં આવ્યો. ભારે વરસાદથી પાલનપુર અમદાવાદ સ્ટેટ હાઈવે પર ટ્રાફિક જામ સર્જાયો. વરસાદના લીધે હાઈવે પર 5 કિલોમીટર સુધી વાહનોની લાંબી કતાર લાગી. છાપી નજીક હાઈવે પર 8 કલાક સુધી વાહન ચાલકો ટ્રાફિકમાં અટવાયેલા રહ્યા. કમર સુધી પાણી ભરાઈ જતા હાઈવે બંધ થઈ ગયો. હાઈવે પર વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થાનો અભાવ છે.